અહીંયા ગીર સોમનાથ જિલ્લાની પ્રજા વતી ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જેઓ પોતે અમારા ગીર સોમનાથ જિલ્લાના ગરીબ લોકોના ઝૂંપડાઓ, મકાનો, ખેતરોને ઉજાડી રહ્યા છે, એની સામે અમારી પાસે આવેલી માહિતી મુજબ આજ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટ મુકામે ન્યારી ડેમના કિનારા ઉપર ખૂબ જ મોટું ફાર્મ ધરાવે છે, જે નિયમ વિરુદ્ધનું બાંધકામ પણ ત્યાં ધરાવે છે. અને આ બાંધકામની રજૂઆત કરવા માટે અને આ ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયામાં આ મકાન બાંધી શકાય કે કેમ, આ ફાર્મ હાઉસ બનાવી શકાય કે કેમ, એને અમે નિયમ મુજબ એમની સામે પગલાં લેવા માટે અહીંયા રાજકોટ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે અને અમે લેખિતમાં પણ એમને ફરિયાદ આપી છે. આજ અમારા દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ આ રાજકોટના નિવાસી છે. આ રાજકોટમાં એ જ્યારે સરકારી નોકરી જોઈન કરી ત્યારે એમની પાસે કેટલી સંપત્તિ હતી, કેટલી મિલકતો હતી, અને આજે એમની અને એમના પરિવારની નામે આ રાજકોટની અંદર કેટલી પ્રોપર્ટી છે, એના માટેની અમારી ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર નાબૂદી સમિતિના બધા જ સભ્યો અમે અમારી સાથેના અમારા 5 વકીલ ભાઈઓ અને બીજા અમે દર્શક મિત્રો અહીંયા રાજકોટમાં આવ્યા છીએ. આજે અમે અહીંયા રજિસ્ટ્રાર શ્રી સ્ટેમ્પને અમે વિનંતી કરવાના છીએ કે આ દિગ્વિજયસિંહ જાડેજાના પરિવારની નામે ચાલતી આ રાજકોટની અંદર કેટલી મિલકતો છે, એ મિલકતોમાં પણ મારે ધ્યાનમાં ઘણું બધું આવ્યું છે. અહીંયા એમની આ સભ્યની ફ્રેન્ચાઇઝી સ્વામિનારાયણ મંદિરની સામે બી છે, ત્યાં આજુબાજુમાં દુકાનો પણ ખૂબ ભાડે આપી છે કે જેની કિંમતો કરોડો રૂપિયામાં થાય છે. એના સિવાય એમની કીડી સ્કૂલ છે, એમના દીકરાનો અહીંયા બીરા નામનો સ્ટુડિયો છે. આ તમે જોયો છે સ્ટુડિયો? એ ખરેખર સ્ટુડિયો જોવાની જરૂર છે. અને આ સ્ટુડિયોમાં શું ચાલે છે ને એની પણ આ પત્રકાર મિત્રોને હું વિનંતી કરું છું કે એની તપાસ કરો. અને અમે લોકો આજ કલેક્ટરશ્રીની સામે જ્યાં સુધી પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે સતત રજૂઆત કરતા રહીશું અને લોકોને જાગૃત કરતા રહીશું. એમાં આપ બધા મીડિયાના ભાઈઓ, આપ બધાને મારી વિનંતી કે એમાં અમે જો સાચા હોઈએ અને અમે અમારી સાઈડે બરાબર હોઈએ તો આપ અમને સાથ અને સહકાર આપજો એવી વિનંતી. ફોટો પાડીને રૂપમાં નાખજો જિગ્નેશભાઈ. નીચે રાખ. હા નીચે હારે હાથ રહી જાય. ઓકે રોલ નીચે આઈ તમારે દબાઈ જાય મારું ફોન દબાઈ આજે અમે જે કલેક્ટર શ્રી રાજકોટને જે રજૂઆત કરી છે એમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટમાં ન્યારી ડેમના કિનારા ઉપર ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર અમારી દ્રષ્ટિએ અમને માહિતી મળી છે એ મુજબ એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે. આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો, ગરીબોના ઝૂંપડાઓ, ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે, ત્યારે ત્યાંની પ્રજા કે આ લોકો આવી રીતે રાજકોટમાં રહી છે. અમારી આજની રજૂઆત
ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે. આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 ફાર્મ હાઉસ છે. આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એને, પણ એની પણ તપાસ થવી જોઈએ. બીજું મારે આપને કહેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે. મારે આપને કેવું છે કે અમે અમારા ઇતિહાસમાં ભણતા હતા ત્યારે વાંચ્યું હતું કે મોહમ્મદ ગજની અમારા સોમનાથને લૂંટવા આવતો હતો. અમને આજે એ પ્રતીત થઈ રહ્યું છે કે આ આધુનિક લાયસન્સદાર લૂંટેરો અમારા ગીર સોમનાથને અત્યારે ખુલ્લે આમ લૂંટે છે. એની અમે પણ સરકારમાં રજૂઆત જાહેરમાં કરી છે અને સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છે. અમે આના માટે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત, વિજિલન્સ, એસીબી, સીબીઆઈ આ બધા જ સરકારી તંત્રોને કે જે આ ઉચ્ચ અધિકારીઓ પર પગલાં લઈ શકે અને એની ભ્રષ્ટાચારની તપાસ કરે, એના માટે અમે ગીર સોમનાથમાં ભ્રષ્ટાચાર